રેન્સમવેર અટેકથી સુરત સહિત રાજ્યની 21 બેંકના ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતની 15થી વધુ બેંકોના સાયબર અટેકથી 1200 કરોડ રૂપિયાના લેણદેણ પર અસર થઈ છે. NPCI એટલે કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ એક નોટિસ જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંકોની સેવાઓ આપતી CS ટેકનોલોજીની સિસ્ટમ પર રેન્સમવેર અટેક થયો છે. રેન્સમવેર હુમલાને કારણે IPMS અને UPI જેવી પેમેન્ટ સિસ્ટમ્સ અસ્થાયી રૂપે અનુપલબ્ધ રહેશે. NPCIએ જણાવ્યું છે કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે CS ટેકનોલોજીસને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ્સ એક્સેસ કરવાથી અસ્થાયી રૂપે અલગ કરવામાં આવી છે. રેન્સમવેર હુમલાને કારણે ગુજરાત સહિત લગભગ 300 નાની ભારતીય બેંકોને પેમેન્ટ સેવાઓ ઠપ થઈ જવા પામી છે. અન્ય કેટલીક બેન્કિંગ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. NPCIએ જણાવ્યું છે કે પેમેન્ટ ઇકોસિસ્ટમ પર મોટી અસરને રોકવા માટે CS ટેકનોલોજીસને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત રિટેલ પેમેન્ટ સિસ્ટમ એક્સેસ કરવાથી અસ્થાયી રૂપે અલગ કરવામાં આવી છે. રેન્સમવેર હુમલાને કારણે ગુજરાત સહિત લગભગ 300 નાની ભારતીય બેંકોની પેમેન્ટ સેવાઓ ઠપ થઈ જવા પામી છે અને કેટલીક બેન્કિંગ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવી છે. નમસ્કાર. બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે. પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ CH કંપની, જે CBS સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે. આ CH કંપની પાસેથી જે બેંકોએ CBS સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ CBS સોફ્ટવેર વાપરતી હતી. હવે CH કંપનીના એક એપ્લિકેશન છે, એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો. એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે CBS સોફ્ટવેર CH કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ NPCIએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું. એક ઇસ્યુ આ આવ્યો. ખરેખર ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ CH કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે, એ બધાને ઇફેક્ટ આવી. ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી. એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો CTS જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે. ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલી છે. પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ, ખાતેદારોના, એકાઉન્ટ હોલ્ડરના, એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા. આ ઇસ્યુ શરૂ થયો છે. આ CH કંપનીના CBS સોફ્ટવેરમાં રવિવારે સાંજે 7 કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો. સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ 17 કે 20 જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે. આ 4 દિવસના અંદાજે 1000થી 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોપ છે. એટલું સારું છે કે બીજી બેંકો, બધી સહકારી બેંકો, મુખ્ય બેંકો સિવાયની, એના ડિજિટલ પેમેન્ટ RTGS છે કે મોબાઈલ બેન્કિંગ છે, એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે. એટલે કસ્ટમરને એટલું સારું છે. પણ ચેકથી ક્લિયર કરવું હોય, બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે. સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અટાણે હેંગ થયેલી છે. તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં, એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોને મળતી થઈ જશે. હજી ક્લેરિફિકેશન NPCIમાંથી કે જ્યાં આવ્યું છે કંપની તરફથી કોઈ જગ્યાએ કોમ્યુનિકેશન નથી થયું. માત્ર આ વાયરસ ડિટેક્ટ થયો છે એવું કોમ્યુનિકેશન અમારા સુધી થયેલું છે.
એટલે ખરેખર નુકસાન થયું છે કે નથી થયું આપણને હજુ ખ્યાલ નથી. પણ એનપીસીઆઈ એવું કહે છે કે વાયરસ ડિટેક્ટ થયો છે. થોડા સમય ફોરેન્સિક ઓડિટ પૂરું થાય અને બીજી કોઈ ભયસ્થાન નહીં હોય તો સર્વિસ રાબેતા મુજબ કરવામાં આવશે.